જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું સપ્ત ઋષિની કથા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આજે ઋષિ પાંચમ છે। આપણા સુખ અને સમૃદ્ધિની સતત ચિંતા કરનારા આપણા મહાન ઋષિઓ અને આપણા પ્રતાપી પૂર્વજોનું સ્મરણ કરવાનો દિવસ। સપ્તમ મન્વંતરના 7 ઋષિઓએ માનવ જાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે। આજનો દિવસ એટલે આ 7 ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનું પર્વ। ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે, જેને ઋષિ પંચમી અથવા સામા પાંચમ પણ કહેવામાં આવે છે। હિન્દુ ધર્મનો આ શુભ તહેવાર છે, જે ગણેશ ચતુર્થીના બીજે દિવસે આવે છે। મહિલાઓ આ વ્રત કરે છે અને સપ્તમ ઋષિના આશીર્વાદ મેળવે છે। આ તહેવાર મુખ્યત્વે સપ્ત ઋષિઓને સમર્પિત છે। ધાર્મિક કથાઓમાં સપ્ત ઋષિઓ જેવા કે વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, જગની, ગૌતમ અને ભારદ્વાજ છે। આ વિષ્ણુ ભગવાનના મત્સ્ય અવતારની કથામાં આ 7 ઋષિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એમ કહેવાય છે કે જો તેમના નામોનો જાપ કરવામાં આવે તો વ્યક્તિના પાપી કાર્યોમાંથી મુક્તિ મળે છે। વિષ્ણુ ભગવાનના મત્સ્ય અવતાર દરમિયાન પૃથ્વી પર પ્રલય થયો હતો। તે સમય દરમિયાન રાજા મનુષ્યની સાથે હોડીમાં હતા। આ બધાને વિષ્ણુના મત્સ્ય અવતાર દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા હતા એવું કહેવાય છે। તો હવે આપણે સાંભળીએ સપ્ત ઋષિનો પરિચય। પ્રથમ ઋષિ કશ્યપ ઋષિ, બ્રહ્માજીના માનસ પુત્ર એવા મરીચી ઋષિના તેઓ પુત્ર છે। સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે। દેવ અને દાનવો તે કશ્યપ ઋષિના જ સંતાનો હતા। બીજા છે અત્રિ ઋષિ। અત્રિ ઋષિના પત્ની અનસૂયાની, જેમણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા। મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેયના અને દુર્વાસા ઋષિના પિતા છે તથા ચંદ્રદેવના પણ પિતા છે, જેમણે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી। એવું માનવામાં આવે છે કે ત્રેતા યુગમાં શ્રી રામ, લક્ષ્મણ અને સીતા વનવાસ દરમિયાન અત્રિ ઋષિના આશ્રમમાં રોકાયા હતા। વશિષ્ઠ ઋષિ, વશિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા। એ રીતે તેઓ ભગવાન શ્રી રામના કુલગુરુ હતા। તેઓ મહાન ઋષિ પરાશરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસજીના પરદાદા થાય। ચોથા છે વિશ્વામિત્ર। વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સંન્યાસી થયા હતા। ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્નિ ઋષિના તેઓ મામા થાય। જમદગ્નિ ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાંધી રાજાના સંતાનો હતા। જ્યારે વિશ્વામિત્ર તપસ્યા કરવા બેઠા હતા ત્યારે મેનકાએ તેમની તપસ્યા ભંગ કરી હતી। પાંચમા ઋષિ ગૌતમ ઋષિ। ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે। રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા। એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા। આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય। તેમની પત્નીનું નામ અહલ્યા હતું। તેના શ્રાપથી અહલ્યા માતા પથ્થર બની ગયા હતા અને તે રામના સ્પર્શ કરવાથી પુનર્જીવિત થયા હતા। જમદગ્નિ ઋષિ, છઠ્ઠા ઋષિનું નામ જમદગ્નિ હતું। તેમની પત્નીનું નામ રેણુકા છે। તેમના પુત્રનું નામ ભગવાન પરશુરામ છે અને તેમના પુત્ર પરશુરામે તેમના પિતા એટલે કે જમદગ્નિના આદેશ પર તેમની માતાનું શીશ વિચ્છેદન કર્યું હતું અને જમદગ્નિએ પરશુરામને વરદાન માંગવાનું કહ્યું અને પરશુરામે માતા રેણુકાના જીવનની માંગણી કરી હતી। જમદગ્નિ ઋષિ
રુચિક ઋષિના પુત્ર હતા વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન, એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય. માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા, પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા શૂરવીરના લક્ષણો હતા. સપ્તમ ઋષિ છે ભારદ્વાજ ઋષિ. ભારદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાંત હતા. તેઓએ લખેલા વૈમાનિકમ નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલું છે. યંત્ર સર્વસ્વમ નામના ગ્રંથમાં યંત્રોની વિજ્ઞાનની વાતો લખેલી છે. ભારદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા. તો મિત્રો, આ હતો સપ્તમ ઋષિનો પરિચય. ઋષિ પંચમીના પાવન પર્વે આ સપ્ત ઋષિ સહિત આપણા દિગ્વંત પૂર્વજોને ચરણોમાં પ્રણામ કરીએ. તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.